ઉમિયાનું પૃથ્વી પર વિરાજમાન એકમાત્ર અખંડ સ્વરૂપ. વિશ્વના 126 દેશોમાં વસતા કડવા પાટીદારોના કુળદેવી અને વિશ્વભરમાં ફેલાયેલા ભક્તોનું કલ્યાણ કરતા જગત જનની માં ઉમિયા. કહેવાય છે કે ભગવાન શિવ પૃથ્વી પર માં ઉમા સાથે આવ્યા હતા અને માં ઉમાને સરસ્વતી નદીના કિનારે રાહ જોવાનું કહીને શિવ રાક્ષસોનો સંહાર કરવા માટે નીકળી ગયા. સમય વહેતો રહ્યો અને શિવની રાહ જોતા જોતા માં ઉમાએ માટીના 52 પૂતળા બનાવ્યા, જેમાં શિવજીએ પ્રાણ ફૂંક્યા અને એ 52 વ્યક્તિઓ કડવા પાટીદાર સમાજના 52 શાખના મહાન પૂર્વજો તરીકે ઓળખાયા. ભગવાન શિવે આ સમયે અહીંયા ઉમાપુર નગરની સ્થાપના કરી અને સમય જતા એ ઊંઝાના નામથી પ્રસિદ્ધ થયું અને માં ઉમા માં ઉમિયા તરીકે કડવા પાટીદારોના કુળદેવી તરીકે સ્થાપિત થયા. યુગો યુગોના સથવારે મારી રાખે અમારી ઈસવીસન 156માં રાજા વ્રજપાલજી દ્વારા ઊંઝામાં નિર્માણ કરવામાં આવ્યું હતું ઉમિયા માતાજીના મંદિરનું. મંદિર નિર્માણના 1800 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે વર્ષ 1976માં